વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ એલસીબી અને ડભોઈ પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનાઓ અટકાવવા માટે ઓપરેશન પારસમણી અંતર્ગત બુટલેગરો સામે સઘન અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પોલીસને એક મોટી સફળતા સાંપડી હતી. ઓપરેશન દરમિયાન એલસીબીની ટીમને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી ડભોઈ થઈને ભાવનગર તરફ વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને બે શંકાસ્પદ ગાડીઓ પસાર થવાની છે. જે બાતમીના આધારે વોચમાં ગોઠવાયેલી પોલીસે માર્ગ પરથી પસાર થતી એક મહિન્દ્રા TUV 300 કાર અને ઇકો કારને રોકીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન બંને વાહનોમાં ગુપ્ત ખાનાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થાબંધ હેરાફેરીનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. પોલીસે ઘટના સ્થળેથી પ્રોહિબિશનના કાયદા હેઠળ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરી રહેલ બે આરોપીઓ સંતોષભાઈ પ્રભુલાલ જેઠવા અને સાગરભાઈ અશોકભાઈ બોરીચાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે આ ગુનાહિત નેટવર્કમાં સામેલ અન્ય એક મુખ્ય સૂત્રધાર યોગેશભાઈ ઉર્ફે યુવા ધનાભાઈ જેઠવાને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે આશરે 3,42,000ની કિંમતનો વિદેશી દારૂ, હેરફેર માટે વપરાયેલ બે કાર, મોબાઈલ ફોન સહિત કુલ ₹8,46,428 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ સમગ્ર મામલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધીને પકડાયેલ આરોપીઓ દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ભાવનગરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.